સાબરકાંઠાથી એવા કે જ્યાં ખેડબ્રહ્માની હરનાવ નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ। નદી કાંઠાના વિસ્તારમાં લોકોને પ્રવેશ બંધી કરાઈ। નીચાણવાળા વિસ્તારોના કોઝવે બંધ કરાયા। નદી કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। તંત્રએ બેરિકેડ લગાવી વાહનો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો। તો આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં નદીમાં નવા નીરની આવક થઈ છે અને પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોવાથી તંત્રએ બેરિકેડ લગાવી વાહનો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે અને સાથે સાથે નદી કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। અને આ વચ્ચે વધુ વિગતે જો વાત કરીએ તો જે વરસાદ પડ્યો છે, જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ધરોઈ ડેમમાં 60,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ। નદી કાંઠાના ગામોને તંત્રએ એલર્ટ કર્યા। તો નદીમાં નવા નીરની આવકને પગલે હાલ પાણીનો જે પ્રવાહ છે એ ખૂબ વધારે જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે આસપાસના ગામડા છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। આપ એ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં ધરોઈ ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે અને નદી કાંઠાના જેટલા ગામો છે ત્યાં સતર્ક રહેવા માટે જણાવી દેવાયું છે। તંત્રએ તમામ ગામોને એલર્ટ કર્યા હોવાની વિગતો।